મુજન દર્શન દ્યો ભગવાન ગુણપતિ ગરવા દુઃખ જરવા કરું તમારી પ્રથમ સેવા ગણપતિ ગરવા દુઃખ જરવા કરું તમારી પ્રથમ વા માતા તમારા પાર્વતીને પિતા ભોળાનાથ મુજને દર્શન દ્યો ભગવાન મુજને દર્શન આના સમયની છે બલિહારી આંગણે ઊભા ભક્ત ભિખારી સમયની છે બલિહારી આંગણે ઊભા અરે જોડીને બે હાથ મુજને દર્શન દ્યો ભગવાન મુજને આના સગા સંબંધી સુખના બેલી દુઃખ પડે ત્યારે જાય છે મેલી સગા સંબંધી સુખના બેલી એટલે દુઃખના ડુંગર આવી પડે ત્યારે સહાય કરે ભોળોનાથ મુજને દર્શન દ્યો ભગવાન મુજને પાન કહો ને ભોળાનાથ ક્યારે આવશો બાળ તમારો બારણે બોલાવે કહો ને ભોળાનાથ ક્યારે આવશો બાળ તમારો બારણે એ બોલાવે દિવસ રાત મુજને દર્શન દ્યો ભગવાન મુજને દર્શન દ્યો આન ધન ન માગું દોલત ન માગું શિવનો સાથ મુજને દર્શન દ્યો ભગવાન મુજને દર્શન દ્યો ભગવાન બોલો દ્વારિકાધીશની જય ભાગવત ભગવાનની ચામુંડા માતની જય રાંદલ માતની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર કરજો કરજો નૈયા પાર કનૈયા તારો દાર નાગર નંદજીના લાલ કનૈયા તારો છે દાર નાગર નંદજીના લાલ કનૈયા તારો દાર ડગમગ ડોલે મારી નૈયા ડગમગ ડોલે મારી નૈયા એને પાર કરો ને કનૈયા એને પાર કરો ને કનૈયા પડ્યા પડ્યા છિદ્રય પાર કનૈયા તારો છે આધાર પડ્યા પડ્યા છિદ્રય પાર કનૈયા આર એક જ છિદ્રે નૈયા ડૂબી એક જ છિદ્રે નૈયા ડૂબી પડી મહા
તારો છે આધાર તું છે ભવજળ તારણા કનૈયા તારો છે આધાર કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર કરજે કરજે આધાર મનની મૂંઝવણ કોને કહીએ મન કરણ શુદ્ધ થયું હોય તેને જ ભગવાનની કથા અને ભગવાનના ગુણગાન ગાવાનો લાભ મળે છે. ત્યારે ભગવાનના સ્વરૂપના વર્ણન થયા છે અને વેદરૂપી કલ્પવૃક્ષનું આ ફળ છે એ ભગવાન શ્રી હરિએ પોતાએ નારાયણ સ્વરૂપ ધારણ કર્યા અને વ્યાસજીને આપ્યું. વ્યાસજીએ તેના દીકરા સુખદેવજીને આપ્યું અને સુખદેવજીના મુખમાંથી નીકળેલા આ રસ કથા અમૃત તેના વ્યાસજીના શિષ્ય સૂત દ્વારા બધાને પ્રાપ્ત થયું. સુખદેવજીએ વાંચ્યું રાજા પાસે અને પછી વ્યાસજીના એક શિષ્ય હતા સૂત, એનાથી આપણને બધાને આ કથાની જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સજ્જનો, તમે સૌએ શ્રીમદ ભાગવત કથાના મંગલાચરણ આપણે કર્યા એ સાંભળ્યા એટલે આપણા હૃદયમાં અહીંયા બિરાજમાન એના શ્રદ્ધારૂપી દીવો પ્રગટ થઈ ગયો. એના હિસાબે અંજવાળું થયું. હવે તમે આ કથા સાંભળવામાં અધિકારી બન્યા છો. જેમ ખેડૂત ખેતરમાં વાવણી થાય ને, બી વાવવાના હોય, પરબારા નાખી ન દે, હાથી હાકી ઢેફા ભાંગી મોગરીને લઈને ખેતરને પોચું ખેડી સરખું કરે પછી બી વાવે, એમ આ હૃદયમાં સરસ મજાના બી વવાણા હવે નરમ હૃદય પડ્યા પછી આ ભગવાનની કથાના શ્રવણ કરી શકીએ આપણે. હવે વ્યાસજી કથાનો આરંભ કરતા એમ કીધું કે નેમિષારણ ક્ષેત્રમાં સોનક અને આદિ 88,000 ઋષિમુનિઓ હતા અને 1000 વર્ષ સુધી ચાલે એવો લાંબો યજ્ઞ કરી રહ્યા હતા. હવે એક દિવસ યજ્ઞ પૂર્ણ કર્યો, ત્યાં સૂતજી આવ્યા. એટલે સૂતને સોનકે કીધું કે હે સૂતજી, તમે તો વ્યાસ ઇતિહાસ શાસ્ત્ર ભણ્યા છો, સગુણ નિર્ગુણના બ્રહ્મને જાણો છો, તો અમને એવું સૂતની આગળ 6 પ્રશ્ન રજૂ કર્યા. ત્યારે કીધું કે અમને એવો સરસ મજાનો બોધ આપો અને જ્ઞાન અમને સમજાવો. પછી 6 પ્રશ્નમાં પહેલો પ્રશ્ન એમ પૂછ્યો કે મનુષ્યના કલ્યાણ માટેનું સાધન શું છે? આ મનુષ્ય અહીંયા આવ્યો તો ખરો, જન્મ થયો, પણ એને કેવા કર્મ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એ સાધન બતાવો. ત્યારે બીજા પ્રશ્નમાં એમ કીધું કે ભગવાને પ્રાણી માત્રની રક્ષા કરવા માટે જ વસુદેવને ત્યાં જન્મ ધારણ કર્યો, એનું કારણ શું? પછી ત્રીજા પ્રશ્નમાં એમ કીધું કે આ ગંગા જળ તો આપણે નિત્ય સેવન કરીએ તેથી પવિત્ર કરે છે, પણ ભગવાનના ભક્તના તમે દર્શન કરો ને ત્યાં આપણે પવિત્ર બની જાય, એનું કારણ શું છે? પછી ચોથા પ્રશ્નમાં એમ કીધું કે પરમાત્માએ પોતાની ઈચ્છાથી માયા વડે અવતાર ધારણ કર્યો અને લીલા કરી, એ બધું એમને કહો. પાંચમા પ્રશ્નમાં એમ કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બળરામ એક બ્રહ્મ હતા, એમાંથી 2 સ્વરૂપ ધારણ કર્યા, એનું કારણ શું? હવે છઠ્ઠા પ્રશ્નમાં એમ કીધું કે કલિયુગ આવી રહ્યો છે, આ ધર્મ કોના શરણે રહેશે? ધર્મને ગોતવો હોય તમારે જાવું ક્યાં કહે? હવે આ પ્રમાણે સોનકે પ્રશ્નના ઉત્તર આપતા પછી કીધું ભાઈ બોલો. એને ભાઈ 11 આજ કોઈ રહ્યા હોય તો વાં એ પ્રમાણે રસોઈમાં એક ગણી લ્યો અહીંયાથી.
દસ જણા. પછી આટલું કીધું એટલે બાપુ સુતવાચ નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખ મુખાદમ રોયમ સુયંતમ પિબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પછી હવે બીજો અધ્યાય ચાલુ થતા મુનિઓના પ્રશ્નના ઉત્તર આપતા સુત એમ કીધું કે હવે પોતાના ગુરુ સુખદેવજીનું સ્મરણ કર્યું. પછી સુખદેવજીના ગુરુ અને એના બાપ વ્યાસજીનું સ્મરણ કર્યું અને પછી મનોમન વંદન કર્યા અને કીધું કે તમામ પુરુષનો ધર્મ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી. એક ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ થઈ જાય એટલે 33 કોટી કરોડ દેવના પૂજન થઈ ગયા. કેમ સૂતના શબ્દો તમને કહું છું. પછી બીજા પ્રશ્નમાં એમ કીધું કે છ પ્રશ્નોના જવાબ આપે છે. અને બીજા પ્રશ્નમાં એમ કીધું હતું ને કે પ્રાણી માત્રની રક્ષા કરવા ભગવાને અવતાર ધારણ શા માટે કર્યો, એટલે એના જવાબમાં એમ કીધું કે ભગવાનની કથા સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્યની ઉત્પત્તિ થઈ જાય અને તમામ ઈચ્છા હોય એ વારંવાર આપણે સૂતા હોય તો અનેક જાતની ઈચ્છા ચાલુ થતી હોય કે દીકરા દીકરીઓ નથી તો થઈ જાય તો સારું, મોટા થયા તેને વરાવા પરણાવવાની કંઈક ઓલી, બીજા નંબરમાં ભણાવવાના આ ને તે. ત્યારે ભગવાનને આ ભક્તિથી આ બધું ઈચ્છાની નાશ થઈ જાય. અને ત્રીજા પ્રશ્નમાં મન શાંત થઈ જાય. સજનો મોક્ષના સાધન બતાવ્યા. ખરેખર બ્રહ્મ દર્શન તો સત્વ ગુણ કરાવે છે. એટલે આ રીતે પહેલા અને બીજા પ્રશ્નના જવાબ આપ્યા. પછી ત્રીજા પ્રશ્નમાં એમ કીધું કે ભગવાનની લીલા 3 પ્રકારની છે અને ત્રીજા પ્રશ્નના ઉત્તરનો જવાબ છે. અને ચોથા પ્રશ્નમાં ઉત્તર આપતા એમ કીધું કે શ્રી હરિએ પોતે એક વખત ભગવાનને શયન કરવાની ઈચ્છા થઈ એટલે તે ક્ષીરસાગરમાં શયન કર્યું. ભગવાન આખો દૂધ ક્ષીર કહેતા દૂધનો સાગર ભર્યો તો એમાં પોઢી ગયા ભગવાન. એટલે એની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને તે કમળમાં પ્રજાપતિના પિતા એવા બ્રહ્માજી ઉત્પન્ન થયા. ત્યારે વ્યાસજીએ બોલ્યા, બાપુ શાંતાકારમ ભુજગશયન પદ્મનાભમ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરણં સર્વલોકનાથં. બોલીએ શ્રી કમલાપતિ ભગવાન કી જય. બ્રહ્માજીના માનસ પુત્ર 24 અવતાર સંક્ષેપમાં વર્ણન કર્યા. અને બ્રહ્માજીના 4 દીકરા માનસ એટલે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ 4 કુમારો સદૈવ બાલ સ્વરૂપે વિચરે છે. હજારો વર્ષની એની ઉંમર હતી પણ 4-5 વર્ષના બાળક જેટલા એટલી જ ઉંમર દેખાય અને બધે ફરે છે. પછી ભગવાન બાળ સ્વરૂપે પ્રથમ અવતાર ગણ્યા છે અને અવતારમાં વારા સ્વરૂપ ધારણ કર્યા. ત્રીજો અવતાર નારદજીનો ગણ્યો છે. આવી રીતે ભગવાનના 10 અવતારની કથાના વર્ણન થયા. અને પછી ભગવાનમાં સર્વપણું અને સર્વશક્તિમાન ભગવાન પોતે છે. ભગવાનની લીલા તો અપાર છે કે જેનો કોઈ પાર નથી પામી શકતા. કારણ કે ભગવાન હરિ અનંત, હરિ કથા અનંત, હરિ લીલા અનંત.
અનંત એટલે એનો જો અંત ન આવી શકે એને અનંત કહેવામાં આવે છે. આ તો કોણ વર્ણન કરી શકે? શબ્દ ટૂંકા પડે. ત્યારે પછી સોનક મુનિ ચોથા પ્રશ્નનો ઉત્તર સુતે આપ્યો અને પાંચમા પ્રશ્નનો ઉત્તર બ્રહ્મ એક હતા પણ બે સ્વરૂપ ધારણ કર્યા. પહેલું સ્વરૂપ બળરામજીનું પધરાવ્યું અને બીજા સ્વરૂપમાં શ્રી કૃષ્ણ પોતે બન્યા. અને શ્રીમદ ભાગવતની કથા પછી હવે છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર શું તેમ કહે છે કે ઋષિઓ તમે ધન્ય છો, કારણ કે તમે બ્રાહ્મણ ઊંચા કુળમાં તો તમે જન્મ ધારણ કર્યો અને કલિયુગના સમતમ લોકોના ઉદ્ધાર માટે તમે ભગવાન વેદવ્યાસના આ મહાપુરાણની રચના કરી અને સર્વ વેદનો ઇતિહાસનો સાર આમાં ભરી દીધો. ત્યારે વ્યાસજીએ આ શ્રેષ્ઠ પુરાણ તેમના જ્ઞાની પુત્ર સુખદેવજીને ભણાવ્યું અને સુખદેવજીએ ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠેલા હસ્તિનાપુરના મહારાજા પાંડુ કુળના પુત્ર પરીક્ષિતને ભણાવ્યું અને એ પરીક્ષિત રાજાને ભગવાનના ધામમાં મોકલા. અને જે શ્રી કૃષ્ણ ત્યારે સુખદેવજી એ આ કથા ગંગાના કિનારે સંભળાવી અને રાજા અનશન વ્રત લઈને બેઠા હતા. પરીક્ષિતની સભામાં અનેક 88,000 ઋષિ મુનિઓ બેઠા હતા અને સૂતકીય કથામાં હું પોતે પણ બેઠો હતો અને તે સમયે પોતે પણ ત્યાં હાજર હતા એમ કીધું. એટલે પોતે શ્રીમદ ભાગવતનું જ્ઞાન મને ત્યાં જ પ્રાપ્ત થયું સુખદેવજીના. અને ભાઈ મારું પોતાનું એવું છે, મેં અમારી પાઠશાળા જોઈ નથી અને મારા બાપુ તો બે પાઠશાળાના ભણેલા અને અહીંયા ગંગાના કિનારે હું તો એક પડીકા વારવ્યા લાંબા થઈ ગયા, કરિયાણાની દુકાન નાખી હતી ગામડા હતા. તે દિન અહીંયા જામનગરમાં આવ્યા પછી અહીંયા બાપુને કથાનું આમંત્રણ આવ્યું એટલે મને કહે તું ભેગો આવ કીએ. મેં તો હું બાપુ કાંઈ જાણું કે તું અહીંયા બેઠો બેઠો ઓમ નમો ભગવતે વાસુદેવનો પાઠ કરજે ને. અહીંયા આસનીય નહોતું મળ્યું અમને, મારું ઓલી થેલી પાથરી અને ઓમ નમો ભગવતે વાસુદેવના જાપ કર્યા. અને આજ કહી દઉં છું બધા એને મુખે તો મને અહીંયા સાક્ષાત્કાર ભગવાનનો થયો હતો. એટલે મારા ગુરુ મારા બાપુ બે કથા સાંભળી ઉપરા ઉપર. પછી ઘરે જઈને મૂકી દીધું. આ કે હવે કરશો શું? મેં કીધું એ કરાવશે એ તેદીનું આ ચાલુ છે. આજે હમણાં કીધું એમ ઘણી ઘણી ગણવાનું. પછી સુખદેવજી તો મહાયોગી હતા અને સોનક ઋષિ બધા મુનિઓ વતી પ્રશ્ન કરે છે અને પછી કીધું કે હે સૂત તમે ભાગ્યશાળી છો, કારણ કે તમે સુખદેવજીના મુખેથી અને ગંગાના કિનારે ભગવાનની કથા સાંભળી. તો કે હા હું પોતે જ બેઠો હતો. વ્યાસજી પોતેના બાપુજી અહીંયા કથામાં બેઠા હતા, એના દાદા પરાશર ઋષિ બેઠા હતા, કે 7 પેઢી શક્તિ ઋષિ બેઠા હતા. ઓહો, હવે આ કથા ક્યાં થઈ, શા કારણે થઈ, એ અમારે સાંભળવાની ઈચ્છા છે. અને પછી સોનક મુનિએ ચોખવટ કરી કે સૂતજી તમે વાત કરો છો પણ અમને ગળે ઘૂંટડો ઉતરતો નથી. કે કારણ કે આ તો સદા વનવાસી હતા સુખદેવજી. કોઈ દી ક્યાંય ગાય દોવા એટલો સમય નો ક્યાંક ભિક્ષા માગવા જાય ને એટલે દયા પ્રભુની ધર્મની જે કરીને ઉભા રહી. એટલે બેન કહે ગાય દઉં છું મારા જાળવજો, નહોતા જાળવતા બીજી ઘરે વયા જતા હતા. ત્યારે કે આટલી બધી 7 દિવસની કથા આમાં વ્યાસ ગાદી ઉપર પલોઠી વાળી એનું કારણ. ત્યારે પછી જ્યારે સોનક મુનિએ પૂછ્યું એટલે સૂત કહે છે કે આવા સુખદેવજી ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવ્યા અને આવું બધું થયું, રાજાનો ઉદ્ધાર થયો અને રાજાને ભગવાનના ચરણની પ્રાપ્તિ કરાવી એનું અમારે બધું જાણવું છે. અને પછી શું તેમ કીધું કે મુનિઓ પ્રથમ તમને વ્યાસજીની કથા કહું. દ્વાપરમાં પરાશર મુનિને ત્યાં સત્યવર્તીના પુત્ર તરીકે વ્યાસજીનો જન્મ થયો. વ્યાસજીના પિતાનું નામ પરાશર, એની માનું નામ સત્યવતી હતું. ત્યાં જન્મ થયો. નામ તો દૈપાયન, કૃષ્ણ દૈપાયન હતું, પણ એને વ્યાસજીથી ઓળખતા હતા. વ્યાસ એટલે કેને કહેવાય કે તમે 4 વીઘા જમીન હોય એમાં વધારતા જાઓ, વધારતા વ્યાસ કર્યો કહેવાય. આમાં ઓલી 8-12 નો નકલ હોય ને એમાં વ્યાસ લખેલું હોય.
એટલે આ વધારો કર્યો. 4 જ શ્લોક હતા, એમાંથી 18,000 શ્લોક કર્યા, એટલે એનું નામ વ્યાસજી પડ્યું છે. પછી કીધું કે સૂર્ય ઉદયથી, સૂર્ય સવારે ઉગે ને ઉગમણી દિશામાં 7 વાગે કે એનો જે ટાઈમ હોય એમાં સમય ફરતા, સૂર્ય ઉદયથી સૂર્ય અસ્ત થાય પશ્ચિમમાં, ત્યાં સુધીની આ કથા છે. 84 કલાક થાય 7 દિવસના. અત્યારે તો બાપુ આમાંય ગોટા વૈરા છે. શિવપુરાણની કથા 1.5-2 કલાક ચલાવી અને ભગવાન વ્યાસજીની કથા, ત્યારે ત્રિકાળ જ્ઞાની યોગી થયા અને દિવ્ય દ્રષ્ટિથી જોયું કે ઓહો આ કળિયુગમાં લોકો, ત્યારે સનક મુનિ સૂતને કીધું કે તમે આ કથા અમને, સૂર્ય ઉદય સુધીની કથા છે. પછી સૂતે કીધું કે મુનિઓ, વ્યાસજીની કથામાં એવું છે કે ત્રિકાળ જ્ઞાની હતા અને પછી એને જોયું તો કળયુગના લોકો તો પાપી બની જશે. દીર્ઘ દ્રષ્ટિથી જોયું કે સત્યહીન બની જશે, પાપનું આચરણ કરશે, નહીં ખાવાનું ખાશે, નહીં પીવાનું પીશે, દુર્બુદ્ધિ થઈ જશે, અશ્રદ્ધાળુ થઈ જશે, અંધશ્રદ્ધાળુ થઈ જશે, દોરા ધાગા માદળિયામાં માનવાવાળા થઈ જશે. જે કોઈ શીશામાં ઉતારતા હોય, બૂચ મારતા હોય એને ગુરુ ગણી અને કોઈ એવા સરસ મજાના આવા પવિત્ર સાધુ મહાત્માનો સંગ નહીં કરે અને આવાને પકડશે અને રોગી બની જશે. ખરાબ દ્રષ્ટિ, ખરાબ ન કરવાના કર્મો, ન જોવાના દ્રશ્યો જોશે, નહીં સાંભળવાના કાને દ્રશ્યો શબ્દ સાંભળશે અને માદળિયા અને દોરાના ધાગામાં કોઈ દિવસ અમે ખુલ્લી ઓફર કરી છે કે કોઈ જાણતું હોય તો અમારી માથે કરવાની છૂટ. એમ કે બાપુ તમે આ ગાદી ઉપર નહીં, અમે નીચે અહીંયાની પાસે જાય. આ વસ્તુ છે જ નહીં. અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા 2 વસ્તુ છે જુદી, એ મૂકી દેવાની હોય અને જેની માથે પરિબ્રહ્મ પરમાત્મા પ્રસન્ન હોય એની કોઈ વાળ વાંકો ન કરી શકે બાપુ. ત્યારે ભગવાનના નારદજી ની વીણા જનકાર કરતી કરતી કીર્તન કરતા. નારદજીના કીર્તન કેવા હોય? એક જ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. જો નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ત્યારે નારાયણ નારાયણ કરતા નારદજી વ્યાસજીની પાસે આવ્યા. વ્યાસજી ઊભા થઈ ગયા. નારદજીને ઊંચા આસન ઉપર બિરાજમાન કર્યા. નારદજી બેઠા એટલે વ્યાસજીના મોઢા સામું જઈને કીધું કે કેમ વ્યાસજી, કંઈક શોકમાં ડૂબેલા લાગો છો? આપણે કોઈની ઘરે જાય, કંઈક એવો બનાવ બન્યો હોય કે કાંઈ દુઃખ આવી પડ્યું હોય તો આપણે 2 વાત કરે ત્યાં ખબર પડી જાય કે ભાઈ તમે મણિબેન વાત કરો ને, શું દુઃખ છે, તમારું મોઢું ચિંતાતુર છે, એવી ખબર પડી જાય જોઈએ માણસ. એમ નારદજીને ખબર પડી ગઈ. એટલે વ્યાસજીએ પછી ચોખવટ કરી કે નારદજી, પ્રથમ વ્યાસજીનું ભૌતિક, નારદજી હે મુનીશ્વર, તમે મહાભારત મેં સર્વ ધર્મ જાણ્યા છે કે હા, સનાતન ધર્મને બ્રહ્મનો વિચાર કર્યો, છતાં મારો આત્મા સંતોષ પામતો નથી અને એનું ગૂઢ કારણ હું સમજી શકતો નથી. અને મારામાં જે અપૂર્ણતા હોય એ બતાવો ને. આપણે જેમ ખોટ હોય આપણામાં, એ આપણને ખબર ન પડે. આપણામાં કેટલી ખોટ છે, ખામી છે આપણને ન ખબર પડે. આપણે બીજાનું કહેવા જાય કે આ તો આમ છે, પણ એના અમે 1 આંગળી ચીંધો, તમારા અમે 3 ચીંધાય છે. જોઈ લેજો, આપણામાં 3 દોષ હોય. અને
કાનેથી સાંભળેલું અને સગી આંખેથી જોયેલું એમાં 4 આંગળનો તફાવત છે. કોઈ ન માપ્યો હોય તો આજ માપી લ્યો. જો કાનને આંખ કે 4 આંગળનો ફેર. એટલે હંમેશા જે દ્રષ્ટિથી જોયું હોય એ સત્ય ઊભું રહે. ત્યારે આને કીધું કે તમે મને કાંઈક કારણ બતાવો, અપૂર્ણતા શું છે મારામાં. એટલે પછી નારદજીએ કીધું કે વ્યાસજી મહારાજ, તમે મુનીશ્વર, તમે મહાભારત જેવા ગ્રંથની રચના કરી તો કે હા, એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થના વર્ણન કર્યા તો કે હા, એમાં વિસ્તારથી તમે શ્રી વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણનો યશ તમે ગાયો નથી. અને જેમાં ભલે વ્યાકરણ આદિનો દોષ હોય તો પણ એવી રચના મનુષ્યના કલ્યાણ માટે પરમ હિતકારક બની જાય છે વ્યાસજી મહારાજ. અને પાપનો નાશ કરનારની ભગવાનની કથા તેવા મનુષ્યના કલ્યાણ કરવા માટે પરિપૂર્ણ હિતકારક થઈ જાય છે. અને એકવાર કરેલી એને ભૂલ કહેવાય. બેનને એક વસ્તુ લેવા ભાઈને, અતુલભાઈને મોકલી બજારમાંથી, ભાઈ આ લઈ આવતો. એટલે લઈ આવ. ભાઈ તને આ નહોતું કીધું, હા દાદા ભૂલ થઈ ગઈ, લાવો. પછી બીજી વાર જાય, પાછી બીજું કીધું હોય ન આવે, બીજું આવે. અતુલભાઈ, શિલ્પાબેન તમે ચિંતા ન કરતા. એટલે બીજી વાર આવીને મૂકે. એટલે કે અરે ભાઈ તને કીધું તું, કેમ તું કઈ મૂર્ખ છો? એકવાર ભૂલ થઈ, બીજી વાર શું શબ્દ આવ્યો? મૂર્ખ. મૂર્ખાઈમાં ગણાઈ ગયા. પણ કે હા હવે જે કયો લાવો લાવો. પાછા જાય અને ત્રીજી વારે પાછું એવી નહીં ભૂલ કરીને આવે. એટલે પછી ભૂલ નથી ગણાતી, મૂર્ખાઈમાં નથી ગણાતી. પણ એને શું કહેવાય? અતુલભાઈ દુઃખ ન લગાડતા. એને 3 વાર માણસને માફ કરવાનું હોય, પણ ત્રીજી વાર ભૂલ કરે એને દોષિત થાય છે. દોષ એટલે હંમેશા 2 જ વાર ભૂલ થાય ત્યાં સુધરી જવી જોઈએ. એટલે નારદજીના શબ્દ સાંભળી અને વ્યાકરણ આદિનો દોષ હોય ત્યારે મનુષ્યના કલ્યાણ માટે સત્પુરુષો ગાયન કરેલું એકલું જ્ઞાન ક્યાંય શોભતું નથી. અને ભક્તિ વગરનું કર્મ પણ શૂન્ય પરિણામ આપે છે. માટે વ્યાસજી મહારાજ, તમે સત્યમાં આસક્ત છો એમાં ના નહીં. પવિત્ર યશવાળા છો, પણ અમો દ્રષ્ટિવાળા છો. પણ હવે તમે ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવના એકાગ્ર ચિત્તે વર્ણન કરો. તમે દેહમાં બુદ્ધિવાળા મનુષ્યના શ્રી હરિની લીલાના વર્ણન કરી બતાવો. તેથી તમે તો આનંદ પામશે, પણ આ સૃષ્ટિના સર્વ જીવાત્માને આનંદ મળી જશે. ભગવાન તો હૃદયની નિર્મળતા જુએ છે. પછી એમાં નિર્મળ હૃદય બની ગયું હોય, પછી એમાં થોડું ઘણું હોય તો ભગવાન પોતે એ સાફસૂફ કરીને અહીંયા બિરાજમાન થઈ જાય છે. માટે વ્યાસજી મહારાજ, તમે આટલી વસ્તુ કરો. અને ભક્ત નું કોઈ દી અમંગળ થતું નથી. કારણ કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચ કે નીચ ઘરે અવતરે આખર સંતના સંત. ત્યારે વ્યાસજી મહારાજ 2 કાન પકડી લીધા, નારદજીના ચરણમાં પડી ગયા. અને હવે તમે ભગવાન વાસુદેવના ગુણગાનના વર્ણન કરો. અને ગોપીઓ ત્યારે કીધું કે હે ભગવાન તો હૃદયની નિર્મળતા જુએ છે. એવા તમને દાખલા આપું કે ભક્ત પ્રહલાદ, એનો બાપ હિરણાકશિપુ અસુર હતો. અને એની ઘરે ભક્ત પ્રહલાદ એની નિર્મળતા જોઈ ત્યારે વૃત્રાસુર નામનો રાક્ષસ, બાણાસુર, મય, દાનવ, વિભીક્ષણ, વિદુરજી, વૈશ્ય, તુલાધાર, ગ્રહ, ગોપીઓ, યજ્ઞ પત્ની, હનુમાન, સુગ્રીવ, જટાયુ, વાલી, ગજેન્દ્ર, આ બધાએ અહીંથી પ્રભુના સ્મરણ કર્યા. ભગવાને તેનું રક્ષણ કર્યું. ભગવાને તો એટલું જ કીધું કે જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું નહીં કામ. જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કામ નથી. જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કામ નથી. ત્યારે કીધું કે ભગવાનના ગુણગાન ગાવાના અને
કોઈ દિવસ જાત ન પૂછીએ સાધુ કે પૂછ લીજીએ જ્ઞાન, મૂલ કરો તલવાર કાન પડા રહેને દો મિયાન કે. સાધુ મહાત્મા બ્રાહ્મણની કોઈ દી જાતિ પૂછવાની ન હોય, એ તો પવિત્ર પરમ જ હોય. મૂળ તો તલવારનું કરો, આ તો મિયાન છે, એ તો અહીંયા પડ્યું અને બારી દો ને હળગાવી દો ને કાં દાટી દો, એ જ થાય, બાકી કાંઈ. ત્યારે તલવાર અંદર છે એનું, આ જે બોલે શબ્દ એનું મૂળ કરો. એવા ગજેન્દ્રનું દ્રષ્ટાંત કે ગોવિંદ ભગવાનની સ્તુતિ કરી અને એની લાજ રાખી ભગવાને બચાવ્યો. હવે આ પ્રેમ લક્ષણા કોઈ તમને એમ કહે ને કે આરામ કરો ને, તો તમે આટલા જ શબ્દ કહેજો કે ભગવાનની કથા સિવાય આરામ ક્યાંય છે જ નહીં. તમને અહીંયા 4-4 કલાક બેસી આ શક્તિ આપે છે કોણ? કદાચ સવામણ તળાઈના ગાદલામાં સૂજો, માથે એસી ને પંખા હાલતા હશે, પણ આ મજા અહીંયા નહીં આવે તમને. આના સિવાય આરામ આવો ક્યાંય મળશે નહીં. આટલું જ કહી દેવાનું. ત્યારે નારદજીની વીણા ઝંકાર કરતી, નારાયણ નારાયણ કરતી, અને પ્રેમ લક્ષણા ભક્તિનો બોધ આપ્યો. ત્યારે આંખો બંધ થઈ ગઈ અને મનોમન નારાયણના સ્મરણ ચાલુ થયા. થોડીક વાર મૌન રહી ફરીથી નારદજી બોલ્યા કે વ્યાસજી મહારાજ, આ જગત આખું નારાયણ રૂપ છે અને નારાયણ છે. હે મુનીશ્વર, તમે જગતનું કલ્યાણ કરવા માટે અને આ શરીર ધારણ કર્યું છે. હવે તમે, તમારો આત્મા પણ પરમાત્માનો અંશ છે. 20મો અંશાવતાર વ્યાસજી પોતે છે. 19મો. પછી તમે શ્રી વાસુદેવ મુકુંદ ભગવાનના વર્ણન કરો. તમે મહાભારતનું રચના કરી તો ક્યાં? એમાં શ્રી કૃષ્ણ ચરિત્ર આવ્યું તો ક્યાં? તો એમાં તમે શું કર્યું? ત્યાં તમે ધર્મ અને સદાચારને મહત્વ આપ્યું અને શ્રી કૃષ્ણ ચરિત્ર પાછળ રાખ્યું. અને પ્રેમ લક્ષણા ભક્તિ ગુણ છે. કલિયુગમાં શ્રી કૃષ્ણ કીર્તન વિના ઉદ્ધાર નથી. કરો કેશવ કીર્તનમ. ત્યારે આવી શ્રીમદ ભાગવતની કથા અને સૌ આનું કલ્યાણ કરનાર સત્સંગ અને હરિકથામાં શ્રવણ જેટલો જાય સમય એટલો જવા દ્યો. પછી નારદજીએ પોતાના પૂર્વજન્મની વાત કરી. દાસીનો દીકરો હતો. જે ગામમાં અમે રહેતા હતા એમાં 4-5 એવા વ્રતધારી બ્રાહ્મણો ચતુર્માસ ગાળવા રોકાણા. હું 5 વર્ષનો બાળક હતો. મારી માને એક જ દીકરો હતો. મારી માં બ્રાહ્મણની દાસી હતી. આ બ્રાહ્મણ રોકાણા હતા, ચતુર્માસ ગાળવા એની સેવા કરતી હતી. પછી હું, એ બ્રાહ્મણો કહે કે હરિદાસ મારું નામ, એને હરિદાસ રાખ્યું. પાણી પાઈ દો, આ લઈ આવો, પ્રસાદી ધરો. એટલે હું એ બ્રાહ્મણો કેમ. પછી ભગવાનની કથા કરતા. એટલે હું સામે બાળક હતો પણ બેસી જતો. મને કથામાં મજા આવતી. ભાગવતની કથા, શ્રી કૃષ્ણના નામ સાંભળતો. પછી 4 માસ પૂરા થયા એટલે ચતુર્માસ પૂરો થયો એટલે એ સાધુએ રજા લીધી. એટલે મને અહીં બોલાવ્યો, હરિદાસ અહીંયા આવકે. પછી એને મને વાસુદેવ ગાયત્રીનો મહામંત્ર, ખાલી હું અહીંથી બોલીશ, તમારા કાને પડે, 24 કલાકના પાપનો નાશ થઈ જાય. હરિ ઓમ નમો ભગવતે તુંભ્યુમ વાસુદેવાય ધીમહિ પદ્યમન નિધુરદાય નમો શંકરણાય સચી. ભગવાનના ચતુર વ્યગ્ર ગણાય છે. એમાં ભગવાનના 4 વિગ્રહ કહેવાય: વાસુદેવ, પદ્યુમન, અનિરુદ્ધ અને શંકર્ષણ. એટલે આપણે બોલી છીએ, બોલીએ શ્રી શંકર્ષણ ભગવાન કી જય. પછી નારદજી કીધું કે વ્યાસજી, સર્વ પ્રકારના કર્મો મનુષ્યને સંસારના બંધન કારણ રૂપ બને છે, પણ એ જ કર્મ તમે કરી હાથમાં જળ લઈ અને ભગવાનનું જેટલું કાર્ય કર્યું હોય કે શ્રી કૃષ્ણાર્પણ કરી દો એટલે અનેક ગણું થઈને તમને ફળ પાછું મળે છે અને સંસાર દૂર થઈ જાય છે. ભગવાને કર્મ અર્પણ કરવાથી અંતકરણની શુદ્ધિ થઈ જાય છે. કર્મ વાસના દૂર થઈ જાય અને ભક્તિનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. મેં સારી રીતે આચરણ કર્યું છે અને આ સંસારમાં દુઃખી મનવાળાના પ્રાણીઓની મનની શાંતિ બીજી કોઈ રીતે થતી નથી. અને મને મનુષ્યને કારણોપબંધવાન, અમારા બ્રહ્મ બિંદુ ઉપનિષદ એક છે, એમાં એમ કીધું કે વેર ઝેરનું કારણ મન બને છે, કજિયા કંકાસનું હત્યાનું કારણ મન બને છે, રાગ દ્વેષનું કારણ મન બને છે, સુખ દુઃખનું કારણ મન બને છે. કોઈ એમ કહે
કે અમારા ઘરમાં ધંધામાન ફલાણા અમી ઓલી દ્રષ્ટિ કરે છે ને વાત ખોટી છે, લીંબુ મરચાંની કાંઈ જરૂર નથી. આપણું પોતાનું જ મન એમાંથી ઉત્પન્ન કરે છે, એ જ તમને ફળ મળે છે. બાકી કોઈ ઉપર આરોપ કરવો હોય તો ગાંઠનો ડબલ દોષ લાગે છે. કોઈ ઉપર ન કરવો કોઈ દિવસ. મન એવું નામ મરમણાસ, આટલો મન એવું મનુષ્ય નામ કારણ બંધન મોક્ષ સ્વરૂપ. બ્રહ્મ બિંદુ ઉપનિષદમાં એમ કીધું કે મનને ચંચળ કીધું છે. એ જ્યાં ભાગી જાય ત્યાંથી પાછું લઈ આવો પકડી અને નિયમમાં રાખો. પછી એને મનને નીચ કીધું છે. નીચ એટલે એક આપણે નીચાણવાળી આમ જગ્યા હોય ને, આનો ઢાર આમ છે, એક ગ્લાસ પાણી તમે રેડો તો આમ ઢાર હશેથી પાણી કેમનું જશે? નીચાણમાં જશે ને, આની કોણ નહીં આવે. એમ મનને નીચ એટલે નીચાણ, મન આપણું નીચમાં છે. અહીંયા ઊંચમાં આવવામાં ઘણાને કંઈ નામ તો હવે અહીંયા હવે હરિદ્વારમાં શું કથા અહીંયા કેટલી થાય છે, શું એના નસીબમાં નથી. બીજા નંબરમાં કે એનું મન એને ન આવવા દે કે આ વાં જાહે તો અમારે અહીંથી ભાગવું પડશે પાપને. એટલે મનને એવી ચાવી ગોતી લ્યો. જેમ દાખલા તરીકે અહીંયા મોટર માંડેલી છે, 5મે માળે પાણી ચડાવવું છે તો આ મોટર માંડી એની ચાંપ દબી દો, આ ટાંકા છલોછલ ભરાઈ જાય ને. આપણે એવી એક ચાવી ગોતી લ્યો, નમો ભગવતે વાસુદેવાય ચાલુ રાખો એટલે એ ટાંકા ભરાઈ જ જાય. એટલે આવી એક ચાવી, એટલે પછી ચાવી પાછી ફેરવો તો આવડવી જોઈએ. એમ કીધું છે. આ તાળું આપણે બંધ કર્યું એટલે આમ કર્યું બંધ થઈ ગયું ને, ચાવી કાઢીને આપણે ખિસ્સામાં નાખી દીધી, આપણું કામ પતાવીને બજારમાંથી આવ્યા પાછા. હવે એ ખોલવા માટે એ જ ચાવી હાલશે કે બીજી જોશે? એ જ ચાવી હાલશે ને. તો કઈ રીતે? બંધ કરવામાં આમ કર્યું અને ખોલવામાં આમ કરો તો ખુલે ને, એમ ખોલવામાં આમ કરી નાખો એટલે આ બધા બંધન ખુલી જાય છે. ત્યારે સરસ મજાનો બોધ આપ્યો નારદજીએ. વ્યાસજીને બહુ સંતોષ થયો. પછી નારદજી પોતાના પૂર્વજન્મની વાત કરી અને વ્યાસજીનું ચિત્તનું સમાધાન થયું. અને પછી એક સમય નારદજી કહે છે કે મારી માં એ બાળ ઓલા મહાત્માજી રોકાણા તેને કીધું મને લઈ જાઓ કે તારી માની સેવા કર, એકલાને મૂકીને ન અવાય તારાથી. એટલે મેં બ્રાહ્મણોનું વચન માયનું માની સેવા કરતો હતો. એક વખત ગાય દોવા ગયા, માતા સર્પદંશથી મૃત્યુ પામ્યા. મેં એની કાર્યવિધિ બધું કરી અને પછી હું હાલી નીકળ્યો જંગલમાં. બપોરનો સમય હતો. એક નદીમાં પાણી પી અને ઝાડ નીચે બેઠો હતો અને સાધુ મહાત્માએ કીધું તે મંત્રનો જાપ કરતો હતો, ઓમ નમો ભગવતે વાસુદેવ. ત્યારે સમાધિ લાગી અને શ્રી હરિએ મારા હૃદયમાં દર્શન આપ્યા. આનંદમાં અતિરેકથી મારી આંખ ખુલી ગઈ. પણ મને દર્શન કરાવનાર ક્યાં ગયા હું વિચારું છું. ત્યારે આકાશવાણી થઈ અને કીધું કે આ જન્મમાં મારા દર્શન તને થશે નહીં, કારણ કે હજી તું અપૂર્ણ છે. હવે અને મેં જે દર્શન આપ્યું છે કે તેથી તારી ભક્તિ દ્રઢ થશે અને તારી સ્મૃતિનો એટલે યાદ શક્તિનો કોઈ દિવસ નાશ નહીં થાય કે. એટલે ભગવાનનો આદેશ સાંભળી આ પૃથ્વી ઉપર ફર્યા કરું છું. અને એક કલ્પ પૂરો થયો પછી ભગવાને પોતાના પાર્ષદ તરીકે મને સ્થાપી દીધો અને શ્રી હરિ ત્રણે લોકને સમેટી અને ક્ષીરસાગરમાં શયન કરતા હતા. ત્યારે ભગવાનની ઈચ્છા શક્તિ જાગૃત થઈ. એમાં બ્રહ્મદેવને ઉત્પન્ન કર્યા. આ જગત રચવા ત્યારે તેમાં મનમાંથી મરીચી નામના ઋષિમાં આ ભગવાનના મનથી મરીચી નામના ઋષિ ઉત્પન્ન થયા. અને હું પણ ઉત્પન્ન થયો અને પછી વિષ્ણુની કલારૂપી હું ત્રણેય લોકમાં ફર્યા કરું છું. વ્યાસજી મહારાજ ભગવાનને આપેલી આ વીણાથી હરિગુણ ગાયા કરું છું અને ભગવાનના પવિત્ર યશ ગાવાથી મને બહુ આનંદ થાય છે. માટે વ્યાસજી તમે ભક્તના હૃદયમાં ચિત્તમાં પ્રગટ થાય એવી સંસારના તાપથી તપેલું મન પછી ભગવાનના દર્શનથી નામથી શાંત થઈ જશે. પછી કથા શ્રવણથી ભક્તિ દ્રઢ થાય છે અને નામ લેવાથી નામમાંથી રૂપ પ્રગટ થાય છે. હવે નામમાંથી રૂપ પ્રગટ થાય તો એ તમને એક દાખલો આપો. આપણે અહીંયા બેઠા છીએ, એમાં હું એક નામ લઉં છું ટમેટું છે. અહીં ટમેટું ક્યાંય
પણ ટમેટું કેવું હોય, કેવો સ્વાદ હોય, કેવા બી આવી ગયું આખું મગજમાં, શેમાંથી રૂપ પ્રગટ થયું? ટમેટું નામ લીધું એમાંથી રૂપ પ્રગટ થયું ને, એમ નામમાંથી પછી રૂપ પ્રગટ થાય છે. ત્યારે નામનું સતત ધ્યાન ચાલુ રાખવાનું અને કથા શ્રવણ કરવાથી, કથા સાંભળતા અશ્રુ પ્રાપ્ત થાય, આંખમાંથી ઓટોમેટિક આંસુ આવી જાય, તે તામસ પ્રેમ કહેવામાં આવે છે. અને પછી ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા જેમ જેમ જાપ વધારશો, કરોડ જાપ કરવાથી શરીર સુધરી જાય. ગમે તેવો રોગી માણસ હોય 1 કરોડ જાપ કરી જાય. અહીંથી તમે કદાચ ઓલા કહે કે આને વાંકાનેર લઈ જાઓ, ગામના ડૉક્ટર વાંકાનેર વાળા કે રાજકોટ લઈ જાઓ, રાજકોટ વાળા કે મુંબઈ લઈ જાઓ, મુંબઈ વાળા કે આને ઘરે લઈ જાઓ, કાંઈ ફેર નહીં પડે. પણ 1 કરોડ જાપ કરે એટલે એનું શરીર નિરોગી બની જાય, એમાં રોગનું નામ મળ્યું. પછી